અહેવાલ મળી રહ્યા છે કે જ્યાં ખુલ્લી ગટરમાં પડી જવાના કારણે 2 વર્ષના માસૂમ બાળકના મોત થતા હવે પાલિકા કમિશનર દ્વારા કાર્યવાહી કરાઈ છે। વિગતો અમે આપને આપી દઈએ કે જ્યાં પાલિકાના 4 અધિકારીઓને શોકોઝ નોટિસ અપાઈ છે। પાલિકા ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલને શોકોઝ નોટિસ અપાઈ છે। એ સિવાય ઘટના સ્થળે તેજસ પટેલ તાપણું કરતા નજરે પડ્યા હતા। જ્યારે આ ઘટના બની હતી ફાયર વિભાગ દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી તે સમયે ડેપ્યુટી ઇજનેર નીતિન ચૌધરી, જુનિયર ઇજનેર રાકેશ પટેલને પણ નોટિસ અપાઈ, સુપરવાઇઝર ચેતન પી રાણાને પણ નોટિસ અપાઈ। પાલિકાના અધિકારીઓની બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે। માસૂમ બાળકનું ખુલ્લી ગટરમાં પડતા મોત થયું હતું। આજે સવારે સુરત મહાનગરપાલિકા દ્વારા 4 અધિકારીને શોકોઝ આપી દેવામાં આવી છે। રાંદેર ઝોનના ઝોનલ ઓફિસર, ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઇજનેર અને સુપરવાઇઝરને તબક્કાવાર 7 દિવસ, કોઈને 5 દિવસ અને 2 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે। આ જવાબમાં કોઈ બીજા અધિકારીઓનું પણ નામ જો ખુલશે તો તેની જવાબદારી પણ આવનાર સમયમાં ફિક્સ કરવામાં આવશે। હવે પછી આવા બનાવ ન બને એની ખૂબ જ ચોકસાઈપૂર્વક તકેદારી રાખવામાં આવશે। તો આ તરફ અપડેટ મળી રહ્યા છે। બાળકના મોત બાદ પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે। જવાબદાર અધિકારી કર્મચારી સામે ગુનો દાખલ થયો છે। દુર્ઘટના બાદ પીડિત પરિવારે પોલીસ ફરિયાદની માંગ કરી હતી। પાલિકાના ગટર વિભાગની દેખરેખ રાખતા અજાણ્યા અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। સમગ્ર મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે। જે અધિકારી કર્મચારી દોષી સાબિત થશે તેની સામે કાર્યવાહી કરાશે। હાલ બાળકના ફોરેન્સિક પીએમ માટેની તજવીજ હાથ ધરાઈ છે। ઘટના બની હતી, 2 વર્ષનું બાળક ગટરમાં પડી જવાથી મોત થયું છે। એ બાબતે પરિવારજનોના જણાવ્યા મુજબ જે રીતે ફરિયાદ લખાવી છે તે મુજબ ફરિયાદ નોંધી દેવામાં આવી છે અને હાલ ફોરેન્સિક પીએમ ચાલી રહ્યું છે અને ત્યારબાદ જે પણ ઝીણવટભરી તપાસ થશે અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે કરવામાં આવશે। કાલે એફઆઈઆર થઈ છે અને તંત્ર હવે એનું કામ કરશે અને ક્યાંય પણ એવું લાગશે તો અમે પાછી એની એક્શન લેશું, બરાબર। અને અત્યારે તો હવે અમે અમારી વિધિ પૂર્ણ કરશું અને મહાનગરપાલિકા માટે એને પણ એવી માંગ કરીએ છીએ કે આવું હવે બીજી વાર કોઈના છોકરા જોડે થાય નહીં, એની ખાસ કાળજી લેવી જોઈએ અને અમે પણ આના માટે પૂરેપૂરા પગલાં લેશું।